ખેલનગરી વડોદરા શહેરમાં પ્રથમ વખત કેન્દ્રની ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટીના સહયોગથી અંડર-17 બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વાઘોડિયા રોડ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે અંડર-17 બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી ઋષિ ભટ્ટ, વડોદરા સ્પોર્ટ્સ અધિકારી કૃષ્ણા પંડ્યા સહિત કાઉન્સિલરો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવોના સ્મૃતિચિહ્નને આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ રાજ્યોમાંથી આવેલી 34 ટીમોના ખેલાડીઓએ પરેડમાં ભાગ લીધો હતો. સાંસદ રંજનબેન ભટ્ટ અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના સેક્રેટરી ઋષિ ભટ્ટના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અંડર-17 બેડમિન્ટન સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લેવા આવેલી 34 ટીમના 400થી વધુ ખેલાડીઓ પૈકી દિલ્હી ટીમની ગ્રુપ લીડરે ગુજરાત અને વડોદરાના વખાણ કર્યા હતા. સાથે શહેર અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્વચ્છતા નિહાળી પ્રશંસા કરી હતી અને સાથે અમે વિજેતા બની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા જઈશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લાની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા ખાતે 67મી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા બેડમિન્ટન અંડર-17 ભાઈઓ અને બહેનોનું આયોજન થનાર છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી 339 ખેલાડીઓએ ભાગ લીધો છે અને 34 ટીમોએ પણ ભાગ લીધો છે. અને અહીંયા અગાઉ પણ ઘણી નેશનલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત આયોજન સારામાં સારું કરવા માટે ખૂબ જ જાણીતું છે અને અમારો એવો જ પ્રયત્ન રહેશે કે ભાઈ એવરી યર જે સ્પર્ધા લઈએ છીએ એ વધુને વધુ સારી રીતે અમે કરીએ અને અહીંયાના જેટલા બી ખેલાડીઓ ભાગ લે, મેનેજર શ્રીઓ, કોચ શ્રીઓ જે પણ અહીંયા આવતા હોય છે એ લોકો સારી ગુજરાતની છબી લઈને જાય અને સારામાં સારી ફેસિલિટીને માણીને જાય એવી અમારો પ્રયત્ન હોય છે. સૌ પ્રથમ વખત વડોદરામાં થઈ રહ્યું છે, શું કહેશો આગામી દિવસોમાં કઈ રીતનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવશે? સરકારશ્રીનું જે દીર્ઘદ્રષ્ટિ છે એને ધ્યાને રાખીને અગાઉ આવનારા દિવસોની અંદર ઘણી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટો આપણે કરવા જઈ રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને અમે જે નાની ઇવેન્ટો છે એના પર અત્યારથી ફોકસ કરીએ છીએ, જેથી કરીને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ જે છે ગુજરાત સરકારનું એની કેપેબિલિટી પણ સામે આવે અને જે પણ કંઈ ચેલેન્જીસ આવે છે એને ઓવરકમ કરીને આવનારા દિવસોમાં મોટામાં મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જેમ કે કોમનવેલ્થ છે, એશિયન ગેમ્સ છે, એનું પણ આયોજન સક્સેસફુલી કરી શકીએ એના પ્રયત્નો અત્યારે અમે કરીએ. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા હંમેશા દેશનો યુવા મેદાનમાં રમે, ખેલે અને સ્પોર્ટ્સમાં આગળ વધે એનું હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ પ્રોત્સાહન આપ્યું ગુજરાતીના યુવાનોને. તો સાથે દેશનો યુવાન પણ આજે અલગ અલગ ગેમ દ્વારા પોતે પોતાનું કૌશલ્ય ગ્રાઉન્ડમાં બતાવીને એક નેશનલ, ઇન્ટરનેશનલ કક્ષાએ રમી રહ્યા છે. આજે વડોદરામાં 67મી નેશનલ બેડમિન્ટનની સ્પોર્ટ્સની આજે અહીંયા ગેમ રમાવા જઈ રહી છે. 34 જેટલી ટીમ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે, રમવાની છે. અલગ અલગ 7 રાજ્યોમાંથી પણ આ ખેલાડીઓ અહીંયા આવ્યા છે. સંસ્કારી નગરી વડોદરા હંમેશા સ્પોર્ટ્સની નગરી તરીકે પણ ઓળખાય છે અને એટલે જ વડોદરાના અને એની સાથે અલગ અલગ દેશ અને રાજ્યના ખેલાડીઓ વડોદરા ખાતે જ્યારે રમવા આવે છે તો વડોદરાના સ્પોર્ટ્સના અધિકારી હોય કે ગુજરાતના સ્પોર્ટ્સના અધિકારી હોય કે વડોદરાના લોકો હોય, હંમેશા આ ખેલાડીઓને પ્રોત્સાહન મળે એના માટે તત્પર હોય છે. આજે જે ખેલાડીઓ રમવાના છે તમામને હું ખૂબ શુભકામના આપું છું. પ્રધાનમંત્રીશ્રી હંમેશા એવું કહે છે કે ખેલાડી જે રમશે તો એ એના જીવનમાં જીતશે, એવું હमेशा कहता હોય છે. तो दरेक खिलाड़ियों ने खूब शुभकामना. धन्यवाद. मैं वंशिका ठाकुर, मैं दिल्ली से आई हुई हूँ और यहाँ पे हम SDFI खेल रहे हैं. यहाँ पे काफ़ी अच्छा इन्वायरमेंट था और खाना वगैरह बहुत अच्छा था यहाँ पे और क्लीनिनेस बहुत अच्छी थी. यहाँ पे सारे प्रोग्राम वगैरह जो हुए हैं यहाँ पे सब अच्छा. यहाँ से अभी तो हमारा प्लान ये है कि हम यहाँ पे अपने दिल्ली को रिप्रेजेंट कर रहे हैं, तो जल्दी से फर्स्ट है हम यहाँ पे. और आगे का ये है कि अब अगर हम यहाँ से जीतेंगे तो फिर आगे भी फर्दर टूर्नामेंट्स में ये टूर्नामेंट काम आएगा हमारे एक्सपीरियंस की तरफ से.